છતરિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ બાદ વાલીઓનો વિરોધ, 4 શિક્ષકોની બદલીનો નિર્ણય। ધારી તાલુકાના છતરિયા ગામની પ્રાથમિક શાળામાં 2 દિવસ અગાઉ શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી બોલાચાલી અને માથાકૂટના બનાવને પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો। ઘટનાના વિરોધમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે આજે એક પણ વિદ્યાર્થી શિક્ષણ કાર્ય માટે શાળાએ હાજર રહ્યો ન હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ અમરેલી શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક છતરિયા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા। શિક્ષણ વિભાગ ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના સભ્ય સહિતના આગેવાનોએ મધ્યસ્થી કરી વાલીઓ સાથે ચર્ચા કરી હતી અને ચર્ચા બાદ વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો હતો। સાથે શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી માથાકૂટના સમગ્ર મામલે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા શાળાના 4 શિક્ષકોની બદલી કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં આચાર્ય સુરેશભાઈ તેમજ રેખાબેન મહેતા, ભાનુશંકર સાકળિયા તેમજ જયંતિભાઈ મહેતાની બદલી કરવામાં આવશે। વાલીઓએ 4 શિક્ષકોની બદલીની ખાતરી આપવામાં આવ્યા બાદ આવતીકાલથી શાળાનું શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થશે તેવી માહિતી આપવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાત સાથે બિપિન રાઠોડ, ચલાલા।